થરાદ તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભોરોલ ગામે ધોધમાર વરસાદથી ગામ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગામમાં કેડસમાં પાણી ભરાયેલા છે। થરાદના આ ભોરોલ ગામથી તસવીર આવી રહી છે, જેમાં આટલું પાણી ભરાયેલું છે કે લોકોને બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે। જે લોકો નીકળી રહ્યા છે બહાર, તેમને કેડસમાં પાણીમાંથી બહાર જવું પડે છે। હવે સુઈ ગામની તસવીર આપણે બતાવીએ, જે સરહદીય વિસ્તારમાં આવેલું સુઈ ગામ તાલુકો, જ્યાં 17 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। ભાભર સુઈ ગામ હાઈવે પાણીમાં ગરકાવ છે। બનાસકાંઠાના થરાદથી ભાભરને જોડતો નેશનલ હાઈવે બંધ થયો। થરાદથી ભાભર જતા લોકો હાઈવે પર પાણીમાં અટવાયા। ભાભરથી થરાદ આવતા અનેક વાહનો ફસાયા। થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા। નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। થરાદથી વાવ અને સુઈ ગામ જતો નેશનલ હાઈવે તો બંધ છે, પરંતુ હવે થરાદથી ભાભર જતો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે। થરાદથી ભાભર જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ થરાદથી ભાભર જતો નેશનલ હાઈવે છે। આ 4 લાઇન નેશનલ હાઈવે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો અટવાયા છે। અહીંયા થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે ઉપર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાભરથી થરાદ આવવા માટે અને થરાદથી ભાભર જવા માટે બંને તરફ વાહન ચાલકો અટવાયા છે। હાલ અત્યારે થરાદના બેહાલ જોવા મળી રહ્યા છે। આપણી સાથે એક સ્થાનિક કાકા છે। કાકા, શું નામ છે તમારું અને આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? કેટલું પાણી છે? આ પાણી ખૂબ છે, 3 કિલોમીટર છે। હું નાગલો આવ્યો છું, પાણી થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે છે બંધ છે। તમે અત્યારે ક્યાંથી આવો છો? હા, નાગલીથી। કેટલા કિલોમીટર સુધી પાણી આવું ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે। રોડ વિડીયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે 3 ફૂટ છે। કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? સાહેબ બંધ છે। કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? આ 4-5 ગામોથી પાણી ભરી ગયું છે। બીજા આપણે દ્રશ્ય બતાવીશ કે જે વાહનો છે તે વાહનો અત્યારે અટવાયા છે। પોલીસની ગાડી હોય કે પછી સ્થાનિક વાહનો હોય છે, તમામ વાહનો અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે। જે આ મુખ્ય જે રસ્તો છે થરાદથી વાવ જવાનો, તે રસ્તો બંધ થઈ ગયો છે। વાહન ચાલકો પ્રયત્ન કરી રહ્યા છે આ રસ્તો પાર કરવાનો, પરંતુ આ રસ્તો પાર કરી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી। તમામ વાહનો અત્યારે બંધ પડી રહ્યા છે। જ્યાં નજર કરો થરાદમાં, ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। થરાદથી ભાભર જતા રસ્તો બંધ થઈ જતા અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। તો થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। ખાસ કરીને થરાદના મુખ્ય બજાર તરફ જનારા તમામ રસ્તાઓ ઘૂંટણસમાં પાણીથી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓને, વાહન ચાલકોને ખૂબ જ હાલાકી છે। થરાદમાં આબ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે, અને માણસો નીકળે રસ્તો છે નહીં, ગાડીઓ નીકળે રસ્તો છે નહીં, એટલે બધું માણસોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। કોઈ આવે નથી। એટલે મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો। એટલે એકલું રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી।